સવારમાં 5 વાગે જીરું વાટીને આવી ગયા ગામમાં હોળી કરવા. આ છે આપણે કલવા. તો જય માતાજી મિત્રો, આજ છે જીરું વાટવાનો 5મી દિવસ ને આજ તો 5:30 આપણે જીરું વાટવા આવી ગયા હતા. અને આવીને આપણે બોલાવી દીધી ઘડીક બા કાઢી ગઈ. તમે જોઈ શકો અંધારામાં વાટવાનું ચાલુ કરી દીધું. પછી દિવસ ઉગી ગયો ને આપણે મસાલો ખાઈ લઈએ. ને હવે જુઓ સવારમાં આટલું આપણે વાટી નાખ્યું છે, તમે જોઈ શકો છો. ને આપણે ખાઈ લઈએ છીએ હવે મસાલો, કેમ કે મસાલા વગર તો આપણે ચાલશે નહીં. તો પછી આપણે ફાઇનલી આટલું બધું વાટી નાખ્યું, તમે જોઈ શકો છો. ને કંઈની આપણે ખરું કરેલા આપણે નાખવા માટે, કેમ કે ભેગું કરવાનું હોય તો પછી આપણે પછી ચા બનાવતો તો આપણે આવી ગયા હતા. પછી આપણે ચા પીવા માટે, તો તમારે પણ પીવું હોય તો હાલો. તો ચલો આપણે હવે ચા પી લઈએ. અને એક ભાઈ તો આપણે પૂછા થયા હતા, ચા સાથે રોટલી પણ દબાવતા હતા, તમે જોઈ શકો છો કેવા ખાય. પછી આવી ગયા હતા આપણે ભેગું કરવા માટે, કેમ કે તડકો તપી ગયો એટલે વાઢવાનું બંધ કર્યું. આપણે ભેગું કરવા આવી ગયા ને ફાઇનલી ભેગું કરતા હતા. ને આપણે જો આજ તો ધોળટી હતી તો આપણે રંગી નાખ્યા છે. તો ફાઇનલી બધું પતી ગયું છે. ને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. આ ભાઈને પણ ભેગા રંગી નાખ્યા, તમે જોઈ શકો છો. એ પણ હવે પાણીનો લોટો ભરીને ઊભા રેડવા માટે તૈયાર જ છે, પણ આપણને તો નહીં રેડે, પણ પેલા ભાઈને રેડવાનો છે. તો ફાઇનલી પછી આવી ગયા આપણે ધોળટી રમવા, તમે જોઈ શકો છો. બધા કાળા કાળા થઈ ગયા છે. ને હવે જઈએ છીએ હવે બીજા ખેતરે. તો હવે બીજા ખેતરે આવી ગયા, પણ ભેગા આપણે ધોઈ નાખીએ. ને આ ભાઈ હવે ઓઇલવાળો લઈને હતા. અને એક તો જો હવે બોલે એવા જ રહ્યા નહીં, એમને તો હાવ ધોઈ જ નાખ્યા. તો પછી ખેતરે રમીને આપણે આવી ગયા હતા ગામમાં ધૂળેટી રમવાની. આ તો જુઓ તમે બધા હંતાયેલા ને આ બધાને મોઢા તો જુઓ તમે કાળા કાળા કરી નાખ્યા. ને હવે જઈએ છીએ પાછા આપણે ખેતરે, કેમ કે આ તો અમને કોઈ પાણી આપશે નહીં, એટલે આપણે જઈએ છીએ હવે કેનલે નાહવા માટે. ચલો જઈએ છીએ કેનલે નાહવા માટે. વચ્ચે આવી ગયા હતા એક ઘરે, તો ત્યાં પણ છોકરા સાથે આપણે ઘડીક રમી લીધા. અને પછી પાછા હાલતા થઈ ગયા આપણે ઘર બાજુ. અને આથી આપણું કલવું. તો પછી ફાઇનલી આપણે નાહવા માટે આવી ગયા. ને આપણું તો મોઢું ખબર થઈ ગયું. ને આપણે હવે કપડાં બપડા કાઢીને બધા નાહવા પડી ગયા કેનાલમાં. અને ઓલા ભાઈ આગળથી ઉતરે ને એક તો હવે ફોનમાં પડ્યા છે. કેનાલમાં ના પડે તો સારું છે. પછી ફાઇનલી આપણે નહીં રહેશે હવે. તો વ્લોગ પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું આપણે નવા વ્લોગમાં.